જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો રસોઈ બનાવી છે, જો રસોઈનું કામ ચાલુ છે અને હિનલ છે ને દર્શને પૂછે છે, પરીક્ષાની તૈયારી કરાવડાવે છે, એને બધું પૂછે છે। એને એ નથી સમજાતું એટલે એ અંગ્રેજી જ બોલવા છે। હા, ગુજરાતી બોલજે। ઓકે દર્શ? ઓકે, હાલો ફટાફટ તૈયારી કરી લ્યો। ધાણા જીરું ભેરું લેવું જોઈએ ને, એટલે દરાઈ જાય। શાક નીકળવા મળ્યું છે, ભીંડાનું ને બટેકાનું રોટલીનું હોતો ને તને શાક દૂધી બટેકા હોય। આ દૂધી બટેકા હે, આ રોટલી ભીંડો દૂધી બટેકા મને ભાવે પણ એટલા બધા નહીં, માપે। ચાલો તો જમી લઈ। હિનલબેન સ્કૂલેથી આવી ગયા। હવે કાલે શેનું પેપર હિનલ? હિન્દીનું ને આજે ઓકે, તો હિન્દીનું પાકું કરવાનું ને, લખીએ એટલે પાકું થઈ જાય। ઓકે, અને આજે શેનું હતું? ઓકે, તો આવડી ગયું બધું? સરસ। કાલે ગણિતનું કાલે ગણિતનું શનિવારે મૌખિક। ગુજરાતીમાં આજ બોલાવવાનું હતું ને તો ગણિતનું બોલો। બોલાવી ઓકે, ચાલો। જો શેરડીનો રસ વાળો આવ્યો છે, કોઈને કાંઈ ભાવે જ નહીં, મને ન ભાવે તો એને ક્યાંથી ભાવે? કાંઈ વાંધો નહીં, તો છોકરાઓને ક્યાંથી રસ ભાવે? જैसे थे હે जैसे थे મેં ઓલો વિડીયો ચાલુ કર્યો ને તો ઓલો નો જેસે થે થઈ ગયા। તો આજે જો પરોઠાની આલુ પરોઠા નહીં, આલુ પરોઠો, દહીં, હિનલે પિઝા સોસ જેવું અને પીઝા જેવું બનાવ્યું છે। સોસ ને સેવ ને બધું લગાવ્યું। અને દેશી પીઝા, આવો ઓરિજિનલ પીઝા। આ નડે નહીં ઓલા પિઝા, ઈ નડે શક્તિ વાળા બહુ તો નહીં હારા એમ। બહુ હારા જ નહીં। અને પપ્પા ફ્રીમાં મળી જાય ત્યાં તો પૈસા દેવા સહી બાત હે। મને દેતા જાજો બધા એક એક પરાઠા। એમ હાલો પેમેન્ટ નાખ દે હમણાં, ખાઈ લઈ પછી। હા, જેટલા પરોઠા ખાવ ને મારા ખાતામાં નાખી જાજો। હવે એવું કરવું જ જોઈએ અમારે। નહીં નાખો તમે, એ બહુ કરી હો। પપ્પા નાખ દે। હાલો તો જમી લઈ હા હો, પરાઠાની પાર્ટી।